ધોવાને બાકી છે. બા, બોલો. એક વાત કરવી હતી. હા, તમે વાત કરવા જ આવો છો? કોઈ દી એમને એમ તો બેસવા કે વાત કરવા મમ્મી સાથે આવતા જ નથી. બોલો બોલો, શું વાત છે હવે? હું તો આવું જ છું ને બા, તમને સમય પણ આપું છું. આપણે બંને મા દીકરા વચ્ચે ઘણી બધી વખત ચર્ચાઓ પણ થાય છે. એ થાય છે, પણ અત્યારે જે ઘરમાં તોફાન ઊભું થયું છે ને, એટલે મારી પાસે કોઈ પણ આવે ને તો મને એમ જ લાગે કે આ કંઈક તોફાનની વાત લઈને આવ્યા છે. એક્ઝેક્ટલી, વાત આના વિશે જ છે. હા જુઓ ને બા, આ ઘરમાં બધા જ લોકોના મગજ ખવાઈ ગયા છે. આ છેલ્લા 3 દિવસથી તો નોટિસ કરી રહ્યો છું. જેની પણ પાસે જઈએ છીએ એ સામેવાળા વ્યક્તિને બધી જ વાતો ખબર હોય છે કે જાણે આપણે એ વ્યક્તિ વિશેની જ વાત કરવા માગીએ છીએ. એટલે બા, હવે તમને નથી લાગતું કે આપણે લોકોએ રિલેક્સ થવું જોઈએ, આ માઇન્ડને ફ્રેશ કરવું જોઈએ? મને તો એમ લાગે છે કે હવે આપણું આ ઘર નથી રહ્યું, પોલીસ ચોકી બની ગઈ છે. આની ફરિયાદ આને, આની ફરિયાદ આને, આની વાતો આને, આની વાતો આને, બાકી કોઈ કામની વાતો આપણા ઘરમાં થતી નથી. બરાબર છે, પણ હવે પછી એવું ક્યારેય નહીં થાય. આપણે બધા થોડા દિવસ માટે બહાર જઈ રહ્યા છીએ. હા, તમે તમારો સામાન પેક કરી લો. આપણે બની શકે તો આજે સાંજે જ નીકળવું છે. ક્યાં જવું છે મને કોઈ કહો તો ખરા. અને મારે ક્યાંય નથી આવવું. તમારે જુવાનિયાઓને જ્યાં જવું હોય ત્યાં જાઓ, હું નથી જવાની ક્યાંય. બધા સભ્યો આવી રહ્યા છે. આ ઘરના પ્રત્યેક વ્યક્તિ. મોટા ભાઈને કીધું નથી, પણ મને લાગે છે ત્યાં સુધી મોટા ભાઈ નહીં આવે અને સાથે આવવાની એમને મજા પણ નહીં આવે. તો હું શું કહું છું, આ થોડા દિવસ માટે આપણે બધા જઈએ બહાર. કયા સુખનું જવાનું? ઘરમાં આટલું મોટું વાવાઝોડું ચાલે છે, કોઈના મગજ ઠેકાણે નથી, કોઈના મન ઠેકાણે નથી. આ રાંધ્યા રખડે છે, આ જો તું એમને એમ ખાવાના પૈડા છે, કોઈ ખાતું નથી, અને તને બહાર ફરવા જવાનું મન થાય છે. જોકે આવી સિચ્યુએશનમાં જવું તો ના જોઈએ, પણ સરપ્રાઈઝ છે. આ સરપ્રાઈઝ આજે સાંજે ખુલશે. હા, તમે તમારો સામાન પેક કરીને રાખજો. આ ભાભી પણ તૈયાર છે, એ પણ આપણા લોકોની સાથે આવવા માંગે છે. મારે તારી કોઈ સરપ્રાઈઝ જોઈતી નથી, મારે આવવું નથી. કેમ બા? હા, તમે તો કહેતા હતા ને કે કંટાળી ગઈ છું. હા, જ્યારે જુઓ ત્યારે એકની એક વાત, એકનો એક ટોપિક. તો પછી શું કામ? આ બધી વાતો સાથે ક્યાં સુધી જીવવાનું છે? તો પછી આપણે એક નાનકડો આમ તો પ્રયત્ન ના કરી શકીએ કે આ બધી બાબતોમાંથી આપણે લોકો છૂટા થઈ જઈએ? દેવાંગ, જ્યાં સુધી આપણા ઘરમાં જે આ સળગતો પ્રશ્ન છે ને એનો હલ નહીં આવે ને ત્યાં સુધી હું ઉમરાની બહાર નથી જવાની. એ સોલ્વ થઈ જશે તો આવશો ને? તો એ પછીની વાત પછી, બાકી અત્યારે નહીં. જો બા, ખોટી જીદ ના કરો. આમ પણ આજે સાંજે આ બધી જ સમસ્યાનું સમાધાન આવી જવાનું છે. હા, સમાધાન આવી જવાનું છે? કોણ કરે છે આ સમાધાન અને કેવી રીતે? હું છું ને. હું બધાની વચ્ચે એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. આ સરપ્રાઈઝ એ આપણી સમસ્યાનું સમાધાન હશે. અને વાત રહી બહાર જવાની, તો એ પણ હું તમને સાંજે જ જણાવી દઈશ કે આપણે લોકો ક્યાં જઈ રહ્યા છીએ, શું કામ જઈ રહ્યા છીએ, કેટલા દિવસ માટે જઈ રહ્યા છીએ ને ઘરમાં હવે શું થવાનું છે. દેવાંગ, મને ખબર છે તું નાનો હતો ને ત્યારથી તને જલેબી બહુ ભાવતી હતી, જે અત્યાર સુધી ભાવે છે. પણ હવે આ તારી વાતો જે જલેબી જેવી છે ને એમાં મારું દિમાગ કંઈ ચાલતું નથી. જુઓ બા, અમુક વાતો એવી હોય જે દિમાગથી નહીં પણ મનથી વિચારવાની હોય. માનું છું કે હું અત્યારે જે કંઈ પણ વાતો કરી રહ્યો છું તમને થતું હશે કે આવી ગાંડા જેવી વાતો કોણ કરે, અને એ પણ આવી સિચ્યુએશનમાં. પણ બા, પ્રોમિસ આપું છું, આ વાતો તમને બધાને આ સિચ્યુએશનમાંથી બહાર કાઢવા માટેની છે. આ વાતો જલેબીના ગુચડા જેવી જરૂર છે, પણ આ જલેબીનું ગુચડું એટલા માટે તૈયાર કરવામાં આવ્યું છે કે આપણે બધા જ આ ગૂંચવણમાંથી બહાર આવી જઈએ. દેવાંગ, બીજા કોઈની મને નથી ખબર, તારી માં છું ને, અને તને ખબર છે ને અત્યારે હું કેટલા ટેન્શનમાં છું. મને કે શું વાત છે? કીધું ને બા, સાંજે જણાવી દઈશ. તમને મારા ઉપર આટલોય ભરોસો નથી? સાંજ સુધી મારે રાહ જોવાની? પ્રોમિસ કરું છું, આજે સાંજે બધું ક્લિયર થઈ જશે. તમારા સંબંધ આ વાત આજે સાંજ સુધીમાં જો ઉકેલ નહીં આપે ને તો તમારે મને જે કંઈ પણ સજા આપી હોય ને એ આપી શકો છો.
અત્યારે જે પણ કંઈ પ્રશ્ન ઉઠ્યો છે એનું સમાધાન તો હું કરી નથી શકતી. સજા શું આપીશ? બા છોડો ને આ બધી વાતો. તમને મેં જે પ્રમાણે કહ્યું છે ને એ પ્રમાણે સામાન પેક કરી રાખજો. બાકીની વાતો સાંજે જ કરીએ. બસ હવે તો મારે સાંજ સુધી ટેન્શનમાં જ રહેવાનું ને કે શું સમાધાન આવશે. અને જે સવાલનું સમાધાન જ હું નથી કરી શકતી તો હું એનો હલ શું કાઢી શકવાની હતી? શું કરી શકીશું? ઠીક છે, પણ એક પ્રોમિસ આપવું પડશે તમારે પણ. આ વાતની જાણ તમે કોઈને નહીં કરો. આ વાત આપણા બંને વચ્ચે રહેશે. હા કે ને? નહીં કહું. તો વાતમાં એવું છે કે બા અરે હજી તું અહીંયા વોક જ કરે છે? અ, સરપ્રાઈઝ લેવા ન ગયો? આવો આવો મોટા ભાઈ. આ તમારી સરપ્રાઈઝ આપવા માટે તો ક્યારનો વેઇટ કરી રહ્યો છું ઓહો કે તમે આવો, પછી બધાની વચ્ચે તમને સરપ્રાઈઝ આપી દઈએ. હા 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 હા, હું પણ સરપ્રાઈઝ માટે જલ્દીથી ઘરે આવી ગયો ને રાહ જોતો હતો કે ઘરે જાઉં અને દેવાંગ મને સરપ્રાઈઝ આપે એટલે હું પેલું ફેસ કરીશ કે વાવ વોટ અ સરપ્રાઈઝ. તો હવે જરા કહેશો સરપ્રાઈઝ શું છે તમારી? સરપ્રાઈઝમાં એવું છે કે હું અને મીરા છૂટાછેડા આપે છે મને, એ જ છે ને? વાત થઈ ગઈ ને તારે મીરા ભાભી બોલો છો સાથે તમે તારી? આ? હા હા એ તો આપવાના જ છે, આપી જ દેવાના છો ને ભાભી. દામિની સાંભળે છે ને? આપણી લાઈન ક્લિયર થઈ ગઈ, સરપ્રાઈઝ મળી ગઈ. વાવ. સાંભળો. સરપ્રાઈઝ બીજી પણ છે, હા, એ તો સાંભળો. વી આર ગેટિંગ મેરીડ. શું? એક મિનિટ ફરીથી બોલ. વી આર ગેટિંગ મેરીડ. ભૂલ થાય છે. વી આર. વી આર અહીંયા હું અને દામિની આ શું મજાક અમે ચાલી લો- રહી છે? લે સરપ્રાઈઝ છે મોટા ભાઈ. વાવ કરીને ફેસ બનાવવાના હતા એ નહીં બનાવો. ઓવર એક્સાઇટમેન્ટ વાળા રિએક્શન નહીં આપો. સીધી વાત છે ને રોનક, તમે જેવું મારી સાથે કર્યું સેમ હું તમારી સાથે કરું છું. તમારા લગ્ન થઈ ગયા તો છૂટાછેડા નહોતા થયા તો પણ મને પત્ની બનાવીને ઘરમાં લાવ્યા પણ ને. હું તને પ્રેમ કરતો હતો ને હજી કરું છું ને. પણ હું નથી કરતી ને. હું આ વ્યક્તિ સાથે રહેવા નથી માંગતી જે કોઈનો ના થઈ શકે. બહુ સરસ. હજુ પણ બાકી છે. આ રોનક, આઈ સોરી, મને તમારી સાથે રહેવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હું અને બા અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. ઇફ બાને મારી સાથે આવવું હોય તો. મિસ્ટેક થઈ રહી છે. હજી એ ભાભી તમે ક્લિયર નથી કરતા. હકીકતમાં આ ઘરમાંથી આપણે બધા લોકો સાથે જઈ રહ્યા છીએ. ઓ આ શું હા. ચાલી રહ્યું છે? ઘરમાંથી બધા જઈ રહ્યા છે એટલે તું મારી પત્ની છે અને મારા બા છો તમે. મને પત્ની? છોડી રોનક હતી હું તારી બા, હતી આ તારી પત્ની. અત્યારે આપણે વર્તમાનમાં જીવીએ છીએ. આ બંને જણા મેરેજ કરે છે અને હું અને મીરા એની સાથે રહીશું. અને હા, મારું એક માંગવું પણ આવ્યું છે. છોકરો બહુ સારો છે. હજી મેં તને છૂટાછેડા આપ્યા નથી, તે જ કહ્યું હતું ને. એટલે હું છૂટાછેડા ન આપું ત્યાં સુધી તું બીજા લગ્ન પણ તમારે જોઈતા હતા ને. આ તમારે છૂટાછેડા જોઈતા હતા. પણ હવે નથી જોઈતા ને. પણ તમે કેમ જ કહ્યું તમને? હતું ને, તમે જ તો કહ્યું હતું કે સારો છોકરો ગોતી લે, લગ્ન કરી લે. તો હવે તમારી વાત તો માનું છું. મીરા, ડોન્ટ વરી. ના છૂટાછેડા આપે તો પણ શું ફરક પડે છે? રોનકના મુતાબિક તો છૂટાછેડા ન થયા હોય તો પણ લગ્ન કરી શકાય છે ને. છે હા. કે રોનક, લેવિન રોનક, છૂટાછેડા નહોતા થયા તો પણ તું આને પરણી શકે, તો છૂટાછેડા નથી થયા તો એ બીજાને કેમ ન પરણી શકે? પરણી શકે. અને હું છું ને એની સાથે, હું લગ્ન કરાવીશ. હું પણ છું તમારી સાથે, ચિંતા નહીં કરતા ભાભી. દામિની તું હું પણ છું. 3 સાક્ષી થઈ ગયા. હવે મને નથી લાગતું કે ચોથા કઈની જરૂર પણ પડે. બસ. મારા આખા પરિવારને તે મારી વિરુદ્ધમાં કરી દીધો ને, એટલા માટે જ તું મને પસંદ નથી. રંગ બતાવી દીધો ને એને. તે પણ મારા ભાઈ અને બાને પણ મારી વિરુદ્ધમાં કરી દીધા. અને જે છોકરી મને પ્રેમ કરતી હતી એના ઘરેથી ભાગીને મારી સાથે લગ્ન કર્યા, એ પણ આજે મારી વિરુદ્ધમાં થઈ ગઈ. આ બધા શું નાટક ચાલી રહ્યા છે? એ બધાનું કારણ તું અને માત્ર તું જ છે. તે આને ન સ્વીકારી અને તને ન સ્વીકારી. થઈ ગયો હિસાબ પૂરો. પણ તમે આને પ્રેમ કર્યો, એણે આને પ્રેમ કર્યો. હમ. પણ
મને મીરા પસંદ નથી એટલે હું એને સ્વીકાર નતો કરતો ને. હા તો એટલે તો આપણે આ રસ્તો કાઢ્યો. મીરા પસંદ નથી ને તો મીરાના લગ્ન બીજા કરાવી છે અને નહીં થાય તો તે જ તો મને રસ્તો બતાવેલો. લિવ ઇન મેરેજ છે. રોનક સીધી એવી વાત છે. હું તમને બહુ પ્રેમ કરતી હતી પણ મારો પ્રેમ ખોટો હતો. આઈ મીન વ્યક્તિ ખોટો હતો. જુઓ ને તમને એટલો પ્રેમ કર્યો તો પણ મને શું મળ્યું? ધક્કો ને. એટલે જ તો મેં નક્કી કર્યું છે હું કોઈ એવા વ્યક્તિને પ્રેમ કરીશ કે જે મને સાથ આપે, મને ખોટું ના બોલે. અને આમ પણ મેં પણ એક વખત ચાન્સ આપ્યો હતો કે તને છોડી દે અને મને અપનાવી લે, ત્યારે એ માન્યા નહીં. અને જીવનમાં એક નિયમ હોવો જોઈએ, પહેલો ચાન્સ હંમેશા માણસને અને બીજો જીવનને આપવો જોઈએ. એટલે હવે બીજો ચાન્સ હું પણ જીવનને આપવા માંગુ છું. કોને ખબર કોઈ સારો વ્યક્તિ મળી જાય જે મને પ્રેમ કરતો હોય, જે મને સાચવે, જે મારી મહેનતનું ફળ મને નોકરાણી કહીને નહીં પણ પત્ની કહીને આપે. મીરા એક ચાન્સ મને પણ આપને. હું બધું સારું કરવાની કોશિશ કરીશ પ્લીઝ. તમે મને પસંદ નથી. આઈ હેટ યુ. સોરી. સોરી બ્રધર, આમાં તો હું પહેલેથી જ તમારી સાથે નહોતો ને અત્યારે પણ નથી. ચાન્સ તો તમને બહુ પહેલાં આપવા માંગતા હતા પણ એ સમયે તમે ચાન્સને લાત મારીને ઠુકરાવી દીધો હતો. તો હવે કયો ચાન્સ માંગી રહ્યા છો? શરમ નથી આવતી તને? મારા લગ્ન થયા છે આની સાથે તો એ તારી ભાભી કહેવાય. તો તમને શરમ નહોતી આવતી? ઘરમાં ભાભી હતા છતાં પણ બીજી પત્નીને લગ્ન કરીને અહીંયા લાવ્યા હતા ત્યારે તો તમને જરાય શરમ નહોતી આવતી. તો હવે કઈ વાતની શરમના ઉદાહરણ આપો છો? અને ક્યાર ના કહી રહ્યા છો કે હું ખોટો નથી, મેં કઈ ખોટું નથી કર્યું. આ ઘરમાં આટલું તમારા કારણે તો થયું છે પણ એમ છતાંય આ બધા જ કારણનો બ્લેમ હંમેશા બીજા ઉપર ઢોળ્યો છે. ક્યારે પોતે તો સાચી વાતને સ્વીકારી જ નથી ને. અને તમે એટલો બધો પ્રેમ કરતા હતા તો અત્યારે મીરા પાસે ચાન્સ શું કામ માંગો છો? કારણ કે તું મને છોડીને જવાનું કહી રહી છે એટલા માટે. બીકોઝ ઓફ યુ. હું તો તારા માટે જ રાહ જોઈ રહ્યો હતો ને તારા માટે આખા પરિવાર સાથે લડી રહ્યો હતો પણ તે મને દગો આપ્યો. મેં તને દગો નથી આપ્યો, તે મને દગો આપ્યો છે. એ પણ એક નાની એવી ભૂલના કારણે. નાની એવી ભૂલ? તમને શું લાગે છે એટલું થયા પછી પણ હું તમારી સાથે સુખેથી રહી શકે તેમ? આને છૂટાછેડા આપી દે તો પણ આપણું લગ્ન જીવન બહુ સારું ચાલે તેમ? ક્યારેય નહીં. કઈ તું દેવાંગ સાથે લગ્ન કરવા માંગે છે ને? હા. કઈ વાંધો નહીં, તમે બંને લગ્ન કરી લો પણ આપણે બધા સાથે રહેશું. તારે ક્યાંય નથી જવાનું, તમારે લોકોને પણ નથી જવાનું અને બા તમારે પણ ક્યાંય નથી જવાનું. હું એક્સેપ્ટ કરું છું ને તમારા બંનેનો રિલેશન. એક મિનિટ. સોરી. હું બહાર ઊભી છું. જે લોકો મારી સાથે આવવાના હોય ને એ જલ્દી આવી જજો કારણ કે આ પારકા લોકોના ઘરમાં ઊભું રહેવું મને પસંદ નથી. મોડું થાય છે. મીરા પ્લીઝ યાર, આવી રીતે મને છોડીને ન જાને. ડોન્ટ ટચ મી. કોણ છે આ? જો તમે મને પસંદ નથી કેટલી વાર કહું. પતિ પત્ની જેવી મને કોઈ ફિલિંગ નથી આવતી આપણા સંબંધમાં. તમે જ કહ્યું હતું ને કે તારું મોડું જોઈને દિવસ બગડે છે. તો મને આ ઘરમાં રોકીને જિંદગી શું કામ બગાડવી છે? કારણ કે જો હું આ ઘરમાં રહીશ ને તો સવાર બપોર સાંજ ચારેય પોર તમારે મારું મોડું જોવું પડશે. એની કરતા સીતારામ. મીરા આપણે ફ્રેન્ડ બનીને તો રહી શકીએ ને મીરા? ચાલો ને ચલો, આપણે ચલો. બની રાહ જોઈએ. દેવાંગ ચલો. દેવાંગ છોડો ને મને. દામિની બધા તમે લોકો